સાંભળો છો? મને તરસ લાગી છે. કામ કર, કોઈ મંદિર છે ત્યાં જઈને તું બેસ, હું પાણી લઈને આવું. હે માં મેલડી, તું તો દુખિયાની દેવી છે, નિરાધારનો આધાર છે. અમારા દુઃખ દૂર કરમાં. ક્યાં સુધી અમારી પરિસ્થિતિ આવીને આવી રહેશે? દીકરી, તું ચિંતા ના કરીશ, તારા બધા જ દુઃખો દૂર થઈ જશે. પણ યાદ રાખજે દીકરી, વૈભવ જોઈને મને કે મારી ભક્તિને ભૂલી ના જતી. મેલડી માં, તમારો ખૂબ ખૂબ આભાર. મને એકવાર દર્શન આપો. દીકરી, હું તારી ભક્તિ જોઈને પ્રસન્ન થઈ છું. તું ચિંતા ના કરીશ, તારા બધા જ દુઃખો દૂર થઈ જશે. તથાસ્તુ. માં, તમારો મહિમા અપરંપાર છે. આ કળિયુગમાં પણ તમે સાક્ષાત છો. રેખા, કોની કોલ વાત કરે છે? માતાજીએ મને સાક્ષાત દર્શન આપે છે અને કહ્યું છે કે આપણા બધા જ દુઃખ દૂર થઈ જશે. શું? હા, અમારા દુઃખ દૂર થઈ જશે તો જિંદગીભર તમારું નામ નહીં ભૂલ. જય મા મેલડી. જય મા મેલડી. રેખા, આ બેગ કોની હશે? રેખા, આ તો પૈસા છે. મને લાગે છે આ મેલડી માતાની કૃપા છે. હા રેખા, જય જય દર્શન. સાંભળો છો? કાલે રવિવાર છે તો આપણે મેણી માતાના મંદિરે દર્શન કરવા જવાનું છે. રેખા, આપણે તો પૈસાની ખોટ છે તે મંદિરે જઈને માંગવાની જરૂર પડી. શું બોલો છો? જે કઈ આપણી જોડે છે આ પ્રોપર્ટી ને એ મેલડી માતાના પ્રતાપે. રેખા, આ જે કઈ છે ને એ બધી મારી મહેનત અને મારી બુદ્ધિથી છે. તમે આ શું બોલી રહ્યા છો? તમને ભાન છે? આવું ના બોલો. તમે મેલડી માતાનું અપમાન કરી રહ્યા છો. જે કઈ બધું છે ને એ મેલડી માતાને લેતા વાર નહીં લાગે. રેખા, હું પણ જોઉં છું તારી મહેનત શું કરે છે. આમને કેવી રીતે સમજાવવા, કઈ ખબર નથી પડતી. આવો તમે મેરેજવાનું અપમાન ના કરો. તમારે મેરેજવાનું છે તો તું નોકર છે, નોકર તરીકે રે. મને શીખવામાં આવવાની જરૂર નથી. તારે મારી જરૂર હશે, મારે તારી નહીં. ચાલ નીકળ અહીંયાથી. સાંભળો તો ખરા.
તે મારી ભક્તિનું અપમાન કર્યું છે. તને તારા પૈસાનું આટલું બધું અભિમાન કે તું મને ભૂલી ગયો. હવે તારી બરબાદીના દિવસો શરૂ થઈ ગયા, સમજ. શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? કઈ નહીં. તે મારી ભક્તિનું અપમાન કર્યું છે. તને તારા પૈસાનું આટલું બધું અભિમાન કે તું મને ભૂલી ગયો. હવે તારી બરબાદીના દિવસો શરૂ થઈ ગયા, સમજ. અરે મેનેજર, તમે અહીંયા? ઓ વિકી શેઠ, કેમ છો? કેટલાય ફોન માર્યા, તમે એક પણ ફોન રિસીવ ના કર્યો, એટલે આખરે મારે ને રૂબરૂ આવવું પડ્યું. સારા આવો ભાઈ બેસીને. ચાલ, અચાનક આવું પડ્યું અહીંયા. કેમ તમે ભૂલી ગયા? અહીં ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે. અને આ ટાઈમમાં તમારી સહીઓ બાકી છે. લો વિકી બાબુ, હજુ એક સહી બાકી રહી ગઈ. કયા? ક્યારે સહી કરો છો? વાંચો તો ખરું શું છે? રેખા, આ મારો જૂનો મેનેજર શાંતિલાલ છે. એની ઉપર આંખ બંધ કરીને હું ભરોસો કરી શકું છું. લો. વિકી શેઠ, નામ છે મારું શાંતિલાલ, પણ હું દરેક કામ ઉતાવળથી જ કરું છું. ચાલો હવે હું જય માતા. હે માં, એવી બાયડી દે, નવચંદ્રી ભેંસ જેવી હોય, રૂપાળી હોય, સુકન્યા સુવાળી હોય, ગોરી હોય અને વગર વાગે ધબધબાવી નાખો ને તો પિયર જવાનું નામ ના લે ને, એવી બાયડી દે. આટલી અરજ પૂરી કરો માં, આટલી અરજ પૂરી કરો. આ રાત 14 છે. તારે પણ્યું છે એમ? હજુ આ તારો ભાઈ બાકી છે અને તારે તમને પેલું પણ્યું છે. હજુ માજાને અરજ કરી નહીં ને ભિખારી તૈયાર થઈ ગયો. નાના કહું છું. ચાલ 14 છે. ભાઈ બાકી છે. 1400 તું શું આખા ગામમાં કયો 1400 છે કે પોટા પૈણા બાકી રાખી નાનો પૈણું જાય? જ્યાં પણ તો માતાજીને હરાજ કરતો હતો, હજુ તો માગું નાખ્યું નહીં ને પાછળ. શરમ કર હારા, શરમ કર હારા નફટ. પેલો મારો વારો, પછી તારો વારો. કશું જો તે પાડે પેલો વારો, ફાડી દીધે બૈરો તારો. જોયું જોયું માતાજી, આવો નવો ઘરમાં પૈસા ભાઈ ચોહી મેર મારો પટા. નાના કહું છું. પેલો મેર હું પાડીશ, બરાબર? પેલો હું પાડીશ, પછી તારે પણ સમજી ગયો? આ કહી દીધું ચોખ્ખું. હા. હા, માતા ધોણા છે, બાકી બૈડા ફાડી દીધે ભૂલ નહીં. ઓય, અહીં મોટો બેઠો છે ને એમને પણ એવું છે નાના. ઓય, મારું કશું જોતો નહીં. અલે અલી કલે કરું કરું માતાજી. લૂલી લંગડી પાડી જેવો હેડો બટખાડ દો અને મારા માટે તો પેલી હરાજ કરીને એવી જ રાખજો. હા, કારણ કે હું તો કેવો દેખાવડે છું અને એ છે ગોબર ગેસ જેવો છે, સેજે હારો નહીં દેખાતો. તમને તો ખબર છે. આટલી હરાજ પૂરી કરજો. હા, હું તમને છે ને ફૂખડીને પ્રસાદ ચડાવીશ, નારિયેલ ચડાવીશ. આટલી પૂરી હરત થઈ જાય ને સોમનાય આખું ગામ મોઢું કે છે. નાના કહું છું મોઢું સેવાતું નહીં. મારું કે સારું લાગે નાના પૈસા તો પછી પ્રડોળી આવે છે. માતાજી સારું કરજો પૈસા.
રઘુ, હવે આપણે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આપણું બધું જ કામ થઈ ગયું છે, સમજો? રેખા હું બહાર આવું લાગે. અરે શાંતિલાલ, તમે અહીંયા? શાંતિલાલ, કોના ઘરમાં અને કેવી રીતે બેઠો છે? ભાન છે તને? ઓફિસે નથી જવાનું? ઓફિસે? કોની ઓફિસે? એટલે કે કાલ સુધી જે ઓફિસ તારી હતી ને એ આજે અમારી થઈ ગઈ છે. પણ તને ખબર જ છે ને કે નામ છે મારું શાંતિલાલ. હું દરેક કામ ઉતાવળથી કરું છું. એટલે તમે કેવા શું માંગો છો? રઘુ, બતાવી દે ને. એટલે શાંતિલાલ, આ તો કાલવાની ફાઇલ છે. ઓફિસ શાંતિલાલ, તે મારી સાથે ગદ્દારી કરી. શાંતિલાલ, મેં તો તારી પર બંધ કરીને ભરોસો કર્યો હતો. ભાઈનું આ ઘર, ઓફિસ અને પ્રોપર્ટી પર અમને સહી કરાવી લીધી. શું? મેં તમને કાલે કહ્યું હતું ને કે વાંચ્યા વગર સહી ના કરો. આ દુનિયા ભરોસા લાયક નથી ને. હે, ચલો નીકળ દે. એક સેકન્ડ, તમે અહીંયા આ રીતે? મને માફ કરી દે. મેં તને કહ્યું હતું કે તારી જરૂર મારે નથી, પણ અત્યારે પણ થયું છે શું? આજે સવાર ચિંતા ના કરશો. ચાલો તમે મારે કરી. શું કરું બેટા? કામ થાય તો સીધે તો કરવું પડે ને. પણ ડોક્ટર તમને આરામ કરવાનું કીધું. બોલો, આ કોણ છે? મારા શેઠ શેઠાણી. હા, એટલે તને ઘરમાં જે કાઢી મૂકેલા એ જ ને. અમને માફ કરી દેજો. શેઠ, બધો પૈસાનો પાવર છે. પેલી કહેવત છે ને કે ક્યારે ચપટી ચૂડની જરૂર પડે એ કહેવાય નહીં. પણ તમે ચિંતા ના કરશો. આ ઘરમાં જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી રહેજો. સારું બાપુ, અમે આરામ કરશો.
કાકા તમે આરામ કરો, ઘરનું કામ હું કરી લઈશ. અને હું અને બોલું એ ખેતરનું કામ કરી લઈશ. બોલું અને એવું છે હું કામ નહીં કરી શકું. ચાલ. તો આપણે ખેતરે જતા હોય ત્યાં સુધી ખાવાનું થઈ જાય. કેટલું કામ કર્યું ને પેલી રખડતી દેખાતી નહીં હારી હવાની નાઠી સાથે ઓવે હું જોવા દે શાયદ આરામ કરી લે તો બકો ગોતે દીકો છે. આહાહાહાહા. ઓહો કલાક તો હુઈ જવું પડશે. આહાહા. મોટા ભાઈ આ પૂરા ગપ. કોણ છે તમે મોટા ભાઈ હું લોણો હું બોલ્યો આખરો કોઈના મોટા બની થઈ જાઓ પગ દુખે છે ઓવે લાવો દા ભાઈ આલુ સમજ કેવું મોટા ભાઈ હા પાંચ જોડે એમ છે કે બીજો પગ દુખે છે લાવો લાવો અલે અલે પણ ગારું બારું દુખે છે તમે આલુ કહેતા હોય તો મને ખબર જ હતી કે દાળમાં કઈક કારું છે. મોટા ભાઈ પગ દુખે છે લાવ દબાઈ આલો અને પછી દબાવતો તો બીજો હોય તો પ્રેમથી દબાવતા હે મારો નામ કોઈને દેખો હા બધા સાલા મારવા પડતો લે પણ મારો આવો મને ખબર પડી ગઈ કે મને મારે તારી સેટિંગ કરી પણ પરવારી જવું છે એમ ને. એવું નહીં ના ના એવું નહીં વાત તો ખબરો મારી આ વાપરો બોલે તું બોલો વાપરો એમ કેતો તો હા શું કહેતો હતો? કે બાજુના ગામમાંથી મારા માટે જોવા આવે છે. બરાબર. હા, તો તમે ઘેર હોય ને હા. જરૂર મારું સારું સારું બોલજો એમ. બરાબર. હા, સમજ્યા? તારે મને મારી પૈણમાં પણ હજી જતી રહી ને તો મોટો ભાગી નાખીને આ કરી એટલે વાત તો ખબરો એટલે વાત તો ખબરો ભાઈ સાહેબ સોડી હારી છે મારી હતા મારી હાથર નહીં કરો આવ નહીં આકડા અહીં જોઈ નહીં મારે તું જતો રહે ને જતો રહે મારી નજર આગળથી તો મારા જેવા થઈ ગઈ ઓએ હારા અડકો દુખતો નહીં ને પાછા મારું દજામાં દમ દેવા આવે છે ઓએ દેખાતો પણ ઓઢા કર ના આવતો ને કે બે ટુકડા કઈ નાખી તારો તો હું ઓએ હારા ગરુ દબાવ ટોગા દબાવ ફલાણો દબાવ સાલા મારો પડતું લે મને બકો આજે કઈ સુરત કઈ બાજુ ઉગ્યો ફરી ખબર પડી કે મારો પ્લાન ગડવા આવ્યો તો મારો ડોકું મચડવા આવ્યો તો આમ ઓએ ના ના હારે જીતે જીવત મારો બેઠો છો જાઓ દિયાઓ બેઠ છે ને મારો મોટો ભાઈ એ જાય ને તવથી મારો બેર પડનારો નહીં ના નાખો છું શું કરું આ મોટો ભાઈ છે ને કે ઘરું દબાઈને ચોય પતાવી દીધો હોય પણ શું કરું એકલો માનો જણેલ છે ઓનો તો છે ને કશું નહીં થવાનું રાતે ભ્રાણી કલાવ તો જ મારો મેર પડશે નીકળ આ હું બેટ નો તો ચોય મેર પડે ને મારો નહીં પાડ્યો જો તને રાતના જો લો જો વકીલ આ જમીનની વાત કરો છો ને આ જમીન આપણે કોઈ પણ ભોગે આપણી થવી જોઈએ. ચાલો
અરે બાપુ તમે જ? તમને આવવાની ના નથી પાડી? અરે દીકરા, ઘરે બેઠા એકલા એકલા ગમતું નતું. મને એવું લાગ્યું લાવ મૂકું ફકરે જાય. શાંતિલા અહીંયા કેમ આ? શાંતિલાલ, હવે તારે શું બાકી રહી ગયું છે તે અહીંયા આવ્યો છે? હું તારા માટે નહીં, આ છગનાની જમીન માટે આવ્યો છું. અને તને તો ખબર જ છે કે નામ છે મારું શાંતિલાલ, પણ હું દરેક કામ ફટાફટ કરું છું. હે શાંતિલાલ, એવું ના કરશો. આ જમીન લઈ લઈશું તો અમે શું કરીશું? વકીલ, એવું તો કોઈ તારે નહીં દો. નહીં, આ ખોટું છે. ભાઈ તો તારે કરવી જ પડશે. નહીં કરું છે એવું. છોડી દો અમને. આવું કરતા તમને શરમ નથી આવતી? છોડી દો અમને. હે માં મેલડી, રક્ષા કરો અમારી. માતા કળિયુગમાં માં મેલડી. હા, અરે બોલાવ, અરે બોલાવ તારી માં મેલડીને બોલાવ. મને મારી માયા મેલડી પર પૂરો વિશ્વાસ છે કે જરૂર મારી વારે આવશે. તો બોલાવ, બોલાવ એ તારી માં મેલડીને. હા હા હા. મને વિશ્વાસ છે માં મેલડી પર કે મારી વારે જરૂર આવશે. હે માં મેલડી, અમારી રક્ષા અમને છોડી દો. લાવ, હું સહી કરી દઉં છું. આમ સીધી રીતે સહી કરી દેતો હોય તો? એ વકીલ, એ રઘુ જોજો શું થયું? શું કરે ખાસ? હવે કોણ માર્યું? પૈસાથી મને મારો? હું નથી મારતો. તું કોણ મારે છે? તું એને કોણ મારે છે? બચાવ, કોણ માર્યું? કોણ મારે છે?
જય મા મેલડી. આ બધું છે ને તારા કારણે જ થયું છે હે? શાંતિલાલ તારે જમીન જ જોઈએ છે ને? એ મારા બાપને માર્યો. અચ્છા સાપુલ્યા તારે પણ જમીન જોઈએ છે? વકીલ તારે જમીન જોઈએ છે નહીં? લે તને પણ આલું. અને શાંતિલાલ તારે જમીન જોઈએ છે નહીં? જ્યાં બાપાના મારે જમીન લઈ ગયો ત્યાં વકીલે જમીન જોવે છે. બોલ્યા શું વાત પંતીલાલ શું કહો છો તમે? તમારે માથે ધાર્યું હતું તું લઈ લે, તું લઈ લે મારને. બોલ્યા તું લઈ માર કાકે તું લઈ ફી પાછી આવી. ઊંચી વીસ તો પાછી આવી છે. જમીન હે માં મેલડી તમારો ખૂબ ખૂબ આભાર. હે મા મેલડી, તમે અહીંયા જ હોય તો મને એકવાર દર્શન આપ્યું. હે મા મેલડી, મને માફ કરી દે. હું પૈસાના અહંકારમાં તારી ભક્તિ ભૂલી ગયો. અમને માફ કરી દો માં. આ કળિયુગમાં જે મારી ભક્તિ સાચા મનથી કરે છે એના દુખડા હું હંમેશા દૂર કરું છું.